નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી, એક જાગૃત નાગરિક. જાગૃત અભિયાન અંતર્ગત એક ખાસ માહિતી દેવામાં આવી રહી છે કે હાલના સમયમાં આપણે વાહન વ્યવહાર બહુ મોટા પાયે ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે કોઈ પણ ફૂલ ઝડપે બાઇક હોય કે કાર હોય, પણ કોઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર ફૂલ ઝડપે કરવો નહીં. કેમ કે આપણે આપણા મોજ શોખથી જતા હોય ત્યારે આપણી ફેમિલીને પણ ચિંતાજનક હોય છે કે આપણું લોકો બહાર ગયા છે, ક્યારે આવશે, ક્યાં પહોંચ્યા હશે, વગેરે વગેરે. તમામ લોકોની મા બાપ હોય કે ફેમિલીની ચિંતા થોડીક ઘણી તો થતી હોય છે. ત્યારે આપણી પણ ફરજ આવે છે કે આપણે નોર્મલ રીતે વાહન વ્યવહાર કરવો જોઈએ. અને કોઈ કાવા મારી અને રોદો તારવતા હોય છે, પણ સામે વાહન આવતું હોય તે આપણે 5 જ મિનિટનો ફેર પડે છે, લાંબો નહીં. એ ખાસ ધ્યાન રાખવી. અને કોઈ ફૂલ ઝડપે કોઈ પણ પ્રકારની વાહનનું સાઈડ કાપવાનું પણ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે કોઈ અકસ્માત બની ના જાય એ પ્રમાણે આપણે ખાસ નમ્ર વિનંતી જોઈને હાલવું જોઈએ. અને ખાસ એ વાતની છે કે અત્યારે આપણે ગમે આ 50 કિલોમીટર જવું હોય તો તમે ફૂલ ઝડપ આંકો કે નોર્મલ આંકો, 5 થી 10 મિનિટનો જ ફેર પડે, એમાં લાંબો કોઈ ફરક પડતો નથી. અને એ પ્રકારે આપણા ઘરમાં મેન મોભી હોય કે ઘરમાં આપણે સંચાલિત કરતા હોઈએ, ત્યારે આપણે બહાર જતા હોઈએ, કામ ધંધા જતા હોઈએ, ત્યારે આપણા ફેમિલીની પણ ચિંતા કરતા હોય છે કે સવારે ગયા છે, સાંજે આવશે. હમણાં થાક્યા પર કે આપણી તમામ ફેમિલીને ચિંતાજનક ના પરિસ્થિતિ સર્જાય એ પ્રમાણે આપણે ખાસ પ્રમાણે નોંધ લેવી જોઈએ. જય હિન્દ, જય ભારત.